જંબુસરના જંત્રાલ ગામમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. નવી વસાહત, નવી નગરી અને અન્ય ફળિયાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તો આ પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે જંત્રાણ વિદ્યા મંદિરના રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પાણી ભરાવાને કારણે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. જરૂરિયાતમંદ પરિવારોને તાત્કાલિક મદદ પહોંચાડવાના હેતુથી એનએસએસ યુનિટ દ્વારા 120 ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. જંત્રાણ વિદ્યા મંદિર જંત્રાણ ખાતે આજરોજ જંત્રાણ વિદ્યા મંદિરમાં રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ યુનિટ દ્વારા જંત્રાણ ગામમાં વધુ વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયું હતું. આ પાણી ભરાયેલા વિસ્તાર અને લોકોની મુલાકાત માટે આજે એનએસએસ યુનિટ દ્વારા જે આ સેવા સહકાર નોટ મી બટ યુ અંતર્ગત કામગીરી ચાલી રહી છે, જેમાં 50 વિદ્યાર્થીઓ આજે આખી ટીમ સાથે કેટલાક રાહત કામગીરી માટે ઘરોની મુલાકાત લીધી. જે દરમિયાન 120 જેટલા ઘરો માટે ફૂડ પેકેટ સવારમાં તૈયાર કર્યા. એ ફૂડ પેકેટ તૈયાર કર્યા બાદ એનું વિતરણ અલગ અલગ ફળિયાઓમાં જઈને ઘરોની મુલાકાત લઈને એનએસએસ યુનિટ દ્વારા વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાની સમગ્ર ટીમ શિક્ષકોની મદદથી શિક્ષકોના સહકાર રૂપે ફાળો એકત્રિત કરી તે 120 ઘરોના લગભગ 350 જેટલા વ્યક્તિઓ માટે એક સમયનું જમવા માટેનું ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી અને તૈયાર કર્યા બાદ એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓ દ્વારા તેનું વિતરણ પણ કરવામાં આવ્યું.